નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે સદનસીબ છીએ કે લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી સાહેબ ફરી એકવાર આપણી પાસે ઉપસ્થિત થયા છે. મિસ્ત્રી સાહેબ, જો આપને યાદ હોય તો આ યુદ્ધ શરૂ થયું એના ચોથા દિવસે આ યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે અને એની દશા શું હશે એના વિશે આપણે વાત કરી હતી. અને પછી લગભગ 24મા દિવસે આપણે ફરી પાછો એક રિવ્યૂ કર્યો હતો કે ચોથા અઠવાડિયામાં શું માહોલ છે. અને આજે આમ જોવા જઈએ તો 39 દિવસ પૂરા થઈ રહ્યા છે આ યુદ્ધને. તો અને હવે 40મો દિવસ જે છે એ બહુ જ કટોકટીનો કપરો દિવસ આવવાનો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ડેડલાઇન આપી છે અને જે 3 વિદેશ મંત્રીઓ છે, પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત, એ 3 વિદેશ મંત્રીઓએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે ઇસ્લામાબાદ અકોર્ડના નામે. અને બંને દેશોના સર્વોચ્ચ નેતાઓને મોકલવામાં આવ્યો છે. અમેરિકાએ જે 15 શરત મૂકી હતી એ, અને ઈરાને જે શરતો મૂકી હતી 5 મુદ્દાની, અને એને લઈને એક સર્વગ્રાહી મુસદ્દો એ લોકોએ તૈયાર કરીને મૂક્યો છે. અને એના પર ઈરાને જે આજે 10 મુદ્દાની શરતો મૂકી છે, તમને શું લાગે છે આ મંત્રણાથી મામલો ઉકેલાશે કે મડાગાંઠ ચાલુ રહેશે કે યુદ્ધ વકરશે? ને જો યુદ્ધ વકરશે તો આ યુદ્ધ કઈ દિશા પર પહોંચશે? આ શું મહાયુદ્ધ બનશે કે વિશ્વ યુદ્ધ તરફ જશે? એક તજજ્ઞ તરીકે તમે વોર સિચ્યુએશનને કઈ રીતના એનું આકલન કરી રહ્યા છો? અજયભાઈ, તમને અને તમારા દર્શક મિત્રોને મારા નમસ્કાર. અને જેમ તમે યાદ કર્યું કે આપણે પહેલા 2 વાર યુદ્ધનું આંકલન કરેલું છે અને આજે લગભગ 39 દિવસ થયા છે. અને જેમ આપણે પહેલા એક નિષ્કર્ષ પર પહોંચેલા કે યુદ્ધ કઈ દિશામાં આગળ વધશે એ કહેવું મુશ્કેલ છે. અને એક રીતે જુઓ તો આ પરિસ્થિતિ આજે પણ કાયમ છે. નથી હજુ સુધી અમેરિકા અને ઇઝરાયલને કોઈ નિર્ણાયક જીત મળી, નથી ઈરાન હજુ સુધી હાર્યું. રાઈટ. અને મેં જેમ કીધેલું કે જો ઈરાન હારશે નહીં તો આ યુદ્ધ જીતશે, અને અમેરિકા અને ઇઝરાયલ જો આ યુદ્ધ જીતશે નહીં તો એ લોકો યુદ્ધ હારેલા ગણાશે. તો અત્યારના તબક્કે જુઓ તો સ્થિતિ એવી ને એવી જ છે. ઈરાનની ઉપર બહુ જ હુમલા થયા છે, ઈરાને બહુ જ ડેમેજ સસ્ટેન કર્યું છે, પણ તે છતાંય એમની પ્રતિકાર કરવાની શક્તિ અને જે ઈચ્છા શક્તિ છે, જે નેશનલ વિલ જેને કહીએ, તે હજુ સુધી કાયમ છે. રાઈટ. અને જે પ્રમાણે એમની ઉપર હુમલા થાય છે એના એ લોકો એક પ્રપોર્શનેટ રિસ્પોન્સ, એક સાંકેતિક જવાબ આપ્યા કરે છે. એટલે કોઈ રીતના પણ તમે એમ ના કહી શકો કે ઈરાન ભાંગી પડ્યું છે કે એ યુદ્ધ લડવાની ક્ષમતા નથી. રાઈટ. અને હજુ આગળ ક્યાં જશે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે ઈરાનની જે પ્રતિકાર કરવાની શક્તિ છે એ અત્યારે તો એવું લાગે છે કે અનંત છે, કારણ કે એના માટે આ અસ્તિત્વની લડાઈ છે. ખરેખર ઈરાન માટે અસ્તિત્વની લડાઈ છે સાહેબ, આપે બહુ સાચું કહ્યું. અને બીજું કે શરૂઆતમાં એવું લાગતું હતું ને અમેરિકા અને ઇઝરાયલ કદાચ એમને મિસકેલ્ક્યુલેશન કર્યું, એમની કદાચ નજરઅંદાજ કરી એની ક્ષમતા, કારણ કે એવું માનતા હતા કે 1 અઠવાડિયામાં યુદ્ધ પતાવી દઈશું. ડોનાલ્ડ ટ્રમ્પે તો પહેલા જ દિવસે એવો હુંકાર કર્યો હતો કે વી હેવ ફિનિશ્ડ ઈરાન, અને કે અમે એમની એર કેપેસિટી, એમની જે નેવલ કેપેસિટી છે એ ખતમ કરી નાખી છે અને એમના ટોપ લીડર્સને બધાને મારી નાખ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવું જ માનતા હતા કે સત્તા પરિવર્તન થઈ જશે, પણ એવું કંઈ થયું નહીં. આજે 39મા દિવસે આપે જેમ કહ્યું કે હજુ પેલું ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં, એમ મડાગાંઠવાળી સ્થિતિ છે. તો આ સ્થિતિમાં તમે શું માનો છો કે ઈરાન પાસે સ્ટ્રેટેજી છે, ઈરાન પાસે પ્લાનિંગ છે, ઈરાન પાસે એટલા રિસોર્સિસ છે? કારણ કે જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું વચ્ચે, એમને જે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કે એમની એર ડિફેન્સ સિસ્ટમ અમે ખતમ કરી નાખી છે, અને એ લોકોએ એક F-15 ઈગલ જે છે એ તોડી પાડ્યું. અને એ F-15 ઈગલ તોડી પાડ્યું એટલું જ નહીં, અગાઉ પણ એમને F-35 ને એના પર હુમલા કર્યા હતા અને તોડી પાડ્યા હતા. એટલે એમને પુરવાર કર્યું કે એમની પાસે ક્ષમતા તો છે જ. તો એક લશ્કરમાં આટલી ઉચ્ચ અધિકારી તરીકે આપ રહ્યા છો, તો તમારી દ્રષ્ટિએ એમની સ્ટ્રેટેજી શું છે, એમનું પ્લાનિંગ શું હોઈ શકે, ને એમની પાસે ખરેખર રિસોર્સિસ કેટલા છે? કારણ કે CNN નો એક રિપોર્ટ જે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે, અમેરિકન ઇન્ટેલિજન્સે લીક કર્યો છે, એ બતાવે છે કે એમની પાસે હજુ હજારોની સંખ્યામાં મિસાઇલ્સ છે, ડ્રોન્સ છે, અને એમની કેપેબિલિટી ખાસી છે. એક ચાઇનીઝ વિશેષજ્ઞ હતા, એક યુદ્ધના નિષ્ણાત, જેમનું નામ સુન ત્ઝુ હતું, અને બધી એમના નામ પરથી બહુ કહેવતો અને પુસ્તકો લખાયા છે.
એમનું એક બહુ ફેમસ વાક્ય છે કે ઇફ યુ નો યોરસેલ્ફ એન્ડ ઇફ યુ નો યોર એનિમી યુ ડુ નોટ હેવ ટુ ફિયર 100 બેટલ્સ. એટલે કે તમે તમારી પોતાની જાતને જાણો અને તમારા દુશ્મનને જાણો તો તમારે 100 યુદ્ધથી પણ ડરવાની જરૂર નથી. રાઈટ. અને આ યુદ્ધમાં એવું થયું કે ડેફિનેટલી એવું જાહેર થાય છે દુશ્મનને ના જાણી શક્યા કે અમેરિકા ને ઇઝરાયલે પોતાની જે કેપેબિલિટી ને ક્ષમતા છે એનું વધારે પડતું આંકલન કર્યું અને એની એની સામે ઈરાનને લોકોએ બહુ જ નજરઅંદાજ કર્યું, એટલે બહુ અંડર એસ્ટિમેટ કર્યું. અને એનું પરિણામ તમને મળે છે કે 40 દિવસ પછી પણ હજુ સુધી ઈરાન યુદ્ધમાં પૂરી રીતે બહાર નથી ફેંકાઈ ગયું. ના, બલકે એ તો સર સામે શરતો મૂકે છે. અને એ સાહેબ એમને એટલી બધી ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા 48 કલાક કહ્યું, પછી 5 દિવસનો સમય આપ્યો, પછી 10 દિવસનો સમય આપ્યો. સમય મર્યાદા એ વધારતા જ જાય છે. પણ આ તો કહે છે કે અમારી શરતે જ અમે સમાધાન કરીશું. તો એનો અર્થ શું કે એમની પાસે સ્ટ્રેટેજી શું હોઈ શકે? હવે આપણે ઈરાનની સ્ટ્રેટેજીની વાત કરીએ તો તમે જુઓ તો બેઉ સાઈડ જે છે ને એક જુદા જુદા યુદ્ધ લડતા હોય એવું લાગે છે. અમેરિકા અને ઇઝરાયલની કોશિશ એવી છે કે આપણે ઈરાનની લીડરશિપને ડિસ્ટ્રોય કરી દઈએ, નાશ કરી દઈએ. ઈરાનની જે લડાઈ લડવાની ક્ષમતા છે એને અગર આપણે નાશ કરી દઈએ તો ઓટોમેટિકલી એમની જે આખી સત્તા છે એ પડી જશે અને લોકો વિદ્રોહમાં ઊભા થઈ અને એ સત્તાને ફેંકી દેશે. અને એ એક જ રસ્તામાં અને એક જ રીતે, એટલે હવાઈ બોમ્બમારાથી જ કોઈ ગ્રાઉન્ડ ઓપરેશન કે કોઈ બીજો રસ્તો નથી કરતા. નથી એમણે કોઈ એજન્ટ્સ મોકલ્યા હોય, નથી એમણે કોઈ વિદ્રોહી એવા લીડર્સને કલ્ટિવેટ કરીને એમને સપોર્ટ કર્યો હોય કે કોઈ વિદ્રોહી સેના ઊભી કરી હોય, નથી એમણે કોઈ IRGC કે ઇરાનિયન આર્મ ફોર્સીસની અંદર કોઈ ભાગલા પડાવ્યા હોય. ખાલી એ લોકો હવાઈ હુમલા, એટલે દે આર ડુઈંગ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન એન્ડ હોપિંગ ફોર ડિફરન્ટ રિઝલ્ટ્સ. એવું નથી લાગતું? પણ એની અગેન્સ્ટ તમે ઈરાનની જો સ્ટ્રેટેજીનો તમે સવાલ કર્યો, કારણ કે સ્ટ્રેટેજી તમારે કયા કોન્ટેક્સ્ટમાંથી જોવી પડે, તો બેઉ જુદી જુદી જાતના યુદ્ધ લડે છે. ઈરાનનું એપ્રોચ શું છે? એમનો એપ્રોચ છે કે આપણે અસ્તિત્વની લડાઈ છે, આપણે જો હાર નહીં માનીએ તો આપણે જીતીશું. એટલે આપણે પહેલી વાત, જેટલી સમય આપણે તૂટીએ નહીં, આપણે પ્રતિકાર કરતા રહીએ, ગમે એટલો માર પડે, ગમે એટલું આપણી ઉપર બોમ્બમારો થાય, પણ આપણે હાર નહીં માનવાની. સો ફર્સ્ટ ઇઝ ડિટર્મિનેશન ટુ રેઝિસ્ટ. રાઈટ. બરોબર. બીજું, એ એવા સિલેક્ટિવ રિસ્પોન્સ કરે છે કે જે એક સંદેશો આપે છે. રાઈટ. જો તમે ઈરાનના એનર્જી ફિલ્ડ ઉપર, એક સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ ઉપર હુમલો કર્યો, એનો તરત જવાબ હતો એમણે જે ગલ્ફ આરબ કન્ટ્રીઝનું જે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એની ઉપર હુમલા કર્યા. એમણે કુવેત, અબુધાબી, સાઉદી અરેબિયા બધી જગ્યાએ ગેસ અને ઓઇલ ફિલ્ડ પર કર્યા. ઓઇલ ફિલ્ડ. અને સર ઇવન ઇઝરાયલની હાઇફા રિફાઇનરી પર, હાઇફા પોર્ટ પર પણ હુમલા કર્યા. હા. જેમ તમે નતાન્સ કે ઇસ્ફહાનની ન્યુક્લિયર ફેસિલિટી, પરમાણિક જે ફેસિલિટી ઉપર હુમલો કર્યો, તરત એમણે ડિમોનામાં હુમલો કર્યો. એટલે બહુ સાંકેતિક અને પ્રપોર્શનેટ જવાબ આપે છે. એટલે એક રીતના જુઓ તો, અને દે આર નોટ ટ્રાઇંગ ટુ મેચ નંબર્સ ફોર નંબર, કારણ કે એમને ખબર છે કે આપણે એમની સાથે એમની તાકાતમાં પંજો લડાઈશું તો આપણે નહીં જીતીએ. એક્ઝેક્ટલી. આપણે આપણી લડાઈ જીતવાની છે, એમની લડાઈ નથી લડવાની. સો દે આર નોટ ટ્રાઇંગ ટુ મેચ નંબર્સ ફોર નંબર્સ. એ લોકો એટલું જ પ્રતિકાર કરે છે જેનાથી ડેમેજ થાય. એમણે હોર્મુઝની ખાડી બંધ કરી દીધી, બરોબર. એનાથી આખા વિશ્વની ઉપર અસર થઈ. એટલે અમેરિકા ઉપર દબાણ આવે છે એક્ઝેક્ટલી કે તમે આ લડાઈને રોકો, હોર્મુઝની ખાડી ખોલો. અને એ નથી થઈ શકતું, એટલે તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેવા ધુઆપુઆ થાય છે. સર, એ કેટલા ધુઆપુઆ થઈ ગયા છે, રઘવાયા થઈ ગયા છે, ઘાંઘા થઈ ગયા છે કે એમને જે
જે શબ્દ પ્રયોજે છે પોતાના ટ્વિટર પર ને એ બધામાં, એમ એવું લાગે છે કે કદાચ એમને કાબુ ગુમાવ્યો છે અને એક અમેરિકી રાષ્ટ્રપ્રમુખ કે જે જગત જમાદાર તરીકે ઓળખાતો હોય એ એના માટે આ વાણી શોભાસ્પદ નથી. પણ આપણે એ ચર્ચામાં ન જઈએ. પણ તમને એવું નથી લાગતું કે ઈરાને એની સ્ટ્રેટેજીથી યુદ્ધનું મેદાન જ બદલી કાઢ્યું? ઈરાનને યુદ્ધભૂમિ બનાવવાને બદલે એને ખાડી પર ટ્રાન્સફર કરી દીધું. એમણે ખાડીના દેશો પર જ્યાં અમેરિકી છાવણીઓ હતી ત્યાં એમને હુમલા કર્યા. એને કારણે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ, જેની કદાચ અમેરિકાએ કલ્પના નહોતી કરી. એ વાત બિલકુલ સાચી છે. એટલે ભાઈ કીધું ને કે બે જુદા જુદા યુદ્ધ લડે છે. એટલે ઈરાન બિલકુલ પોતાના જે માર્ગ એમણે ચૂઝ કર્યો છે એ રસ્તા પર જ ચાલે છે. એ લોકો ડિસ્ટ્રેક્ટ નથી થતા, એ લોકો રસ્તા પરથી ઉતરતા નથી અને એમાં એમને પરિણામ મળે છે. અમેરિકાએ કીધું કે અમે એ લોકોની બધી મિસાઇલ કેપેબિલિટી ને ડ્રોન કેપેબિલિટી નષ્ટ કરી દીધી છે, પણ તે છતાંય રોજ મિસાઇલનો મારો ચાલુ છે, રોજ ડ્રોનનો મારો ચાલુ છે. અમેરિકાએ કીધું કે અમે એમની એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, આખી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એનો નાશ કરી દીધો છે. તે છતાંય એ લોકો અમેરિકાના જે પ્લેન્સ છે એની ઉપર હુમલો ચાલુ રાખે છે. જેના કોન્ટેક્સમાં હમણાં અઠવાડિયા પહેલા 1 એપ્રિલે જે F-15 ઈગલ વિમાન તોડી પાડ્યું. F-15 ઈગલ તોડવાનું કામ સહેલું નથી. અગાઉ F-35 તૂટી પડ્યું તો અમેરિકાએ એવો દાવો કર્યો કે એ ક્રેશ થઈ ગયું છે. અગાઉ 3 F-15 તૂટી પડ્યા તો એમણે એવું કીધું કે એ ફ્રેન્ડલી ફાયરમાં થઈ ગયા, બરાબર છે. પણ F-35 તો દેખાતું હતું કે આ લોકોએ તોડ્યું છે, છતાં એ નહીં. પણ જે F-15 ઈગલ જે રીતના તોડ્યું અને પછી એના રેસ્ક્યુ ઓપરેશનમાં જે રીતે અમેરિકાએ પોતાના પાયલોટને બચાવવા માટે જે ઓપરેશન કર્યું, સર એ ઓપરેશન થોડુંક સંદિગ્ધ એટલા માટે લાગે છે કે જે જગ્યાએ પાયલોટને બચાવ્યો એનાથી 200 કિલોમીટર દૂર એ લોકો પોતાના C-130 અને A-30 આ બધા જે પ્લેન્સ જે ઉતારે છે, જે ફરી ટેકઓફ નથી થઈ શકતા અને ખાસા પ્લેન્સ એમના ડેમેજ થઈ ગયા. C-130 પ્લેન તમે જે જગ્યાએ ઉતાર્યા એ તમારા બ્લેક હોક જે લગભગ 5 જેટલા પ્લેન એનો કાટમાળ હવે તો દેખાય છે, એટલે તમે એ છુપાઈ શકતા નથી. તો એવું નથી લાગતું, કારણ કે ઈરાન એવો દાવો કરે છે કે તમે એક પાયલોટને બચાવવા માટે જો તમે ગ્રાઉન્ડ પર ઉતરો તો તમને કેટલું ડેમેજ સહન કરવું પડે છે. લગભગ 2500 કરોડ રૂપિયા જેટલું ડેમેજ એ લોકોના 5 એરક્રાફ્ટ જે થયા. તો એ ખરેખર એમનું મિશન ખાલી એક પાયલોટને બચાવવાનું હતું કે યુરેનિયમ શોધવા આવ્યા હતા કે જસ્ટ એક રેકી હતી કે ગ્રાઉન્ડ પર બૂટ્સ ઓન ગ્રાઉન્ડ ઉતારશું તો શું થશે એ સ્થિતિ કરવા જોવા આવ્યા હતા? શું લાગે છે? જે અમેરિકા ને ઈરાનની જે કોમ્પિટિશન છે, જે હરીફાઈ છે, જે દુશ્મનાવટ છે, એ આજની નથી અને દરેક વસ્તુમાં એક ઇતિહાસ છે. આ રેસ્ક્યુ ઓપરેશનનો પણ એક ઇતિહાસ છે. 1979-80માં જ્યારે 1979માં ઇસ્લામિક રિપબ્લિક સ્થાપિત થઈ ત્યારે એમણે અમેરિકાની જે એમ્બેસી હતી એમાં 50-55 લોકો હતા, એમને બંધક બનાવ્યા હતા અને એ હોસ્ટેજીસને છોડાવવા માટે એક રેસ્ક્યુ ઓપરેશન પ્લાન થયું હતું જેનું નામ હતું ઓપરેશન ઈગલ ક્લો. અને એના પ્લાન મુતાબિક એરક્રાફ્ટ કેરિયર ઉપરથી 7-8 હેલિકોપ્ટર્સ સૈનિકોને લઈને ઈરાનમાં આવ્યા હતા અને એક એરસ્ટ્રીપ હતી ડેઝર્ટની અંદર, જેનું એ લોકોએ એરસ્ટ્રીપ ડેઝર્ટ 1 નામ આપેલું હતું. અને ત્યાં આ જ રીતના C-130 પ્લેન એ પેટ્રોલ ને ફ્યુઅલ લઈને આવવાનું હતું રિફ્યુઅલિંગ માટે. અને ત્યાં ગડબડ થઈ ગઈ હતી. અમુક હેલિકોપ્ટર્સ વેધરને લીધે ને ટેકનિકલ કામને લીધે ખરાબ થઈ ગયા હતા અને ઓપરેશન એ લોકોએ કેન્સલ કરવું પડ્યું, એબેન્ડન કરવું પડ્યું. ને એબેન્ડન કરતી વખતે જ્યારે પાછા નીકળવાની કોશિશ કરતા હતા ત્યારે એક હેલિકોપ્ટર અને એક હર્ક્યુલિસ જે ટેન્કર હતું એની વચ્ચે ક્રેશ થયો અને આગ લાગી ગઈ અને એમાં અમેરિકન સર્વિસમેન જે સોલ્જર્સ હતા અમુક ગુજરી ગયા હતા અને એ કાટમાળ ત્યાં પડ્યો છે હજુ. અને આ જે રેસ્ક્યુ ઓપરેશન હતું એક રીતના એ જ રીતના એક પ્રયાસની એક રેપ્લિકા હતું. આમાં પણ એ લોકોએ લગભગ 170 જેટલા જુદી જુદી જાતના પ્લેન્સ, જેમાં ફાઇટર પ્લેન્સ, બોમ્બર્સ, રેકી પ્લેન્સ, UAVs, MQ-9 પ્રેડેટર્સ, ટ્રાન્સપોર્ટ પ્લેન લઈને આવ્યા છે. એ પ્રેડેટર્સ તમને ISR જોઈએ ને, તમને ઇન્ટેલિજન્સ સર્વેલન્સ એન્ડ એક
એક કેપ તમે ઉપર એવી રાખો અવાકસ હોય છે કે એવેક્સ જે હોય છે ઇટ ઇઝ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ. એવેક્સ છે ને એ સ્લો મૂવિંગ હોય એટલે વલ્નરેબલ હોય, એટલે જનરલી એવેક્સને તમે દુશ્મનની ટેરિટરી ઉપર ના લઈ જાઓ. કુવૈત કે રિયાદમાં પાછળના એરિયામાં રહે. અને બીજા આ લોકોએ ટ્રાન્સપોર્ટ પ્લેન લઈ ગયેલા C-130. આ તો કેટલા કોસ્ટલી પ્લેન્સ છે સર. કેટલા કોસ્ટલી છે, પણ C-130 છે ને બહુ કાબિલ પ્લેન છે. એ અનપ્રિપેર્ડ જે એર સ્ટ્રીપ હોય એની ઉપર પણ ઉતરીને ટેક ઓફ કરવાની ક્ષમતા રાખે છે. પણ હવે ઓપરેશનની ફૂલ ડિટેલ્સ એકચ્યુઅલી ફૂલ રીતના જાહેર તો નહીં થાય, ઘણા વખત લાગશે. ગઈકાલે પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ રાતના કરી, એમાં એની ઉપર છેલ્લી વિગતો આપી છે. એમાં એને કહ્યું કે કોઈ અમારે ત્યાંથી ફૂટી ગયું છે ને અમે એની સામે, એટલે ટૂંકમાં એ પણ એક બહુ મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. નહીં, ઓપરેશન તો બહુ સરસ હતું, એમાં કોઈ બેમત નથી. એની ઉપર બહુ સવાલો પણ ઉઠે છે એક્ઝેક્ટલી કે ખાલી 2 પાયલટને તમારે રેસ્ક્યુ કરવાના હતા જેનું લોકેશન તમને ખબર હતી. સર એ તો બેકન ઇન્ફ્રારેડ થી સિગ્નલ મળતા હતા. હા, તો તમારે આટલો મોટો ફોર્સ લઈ જવાની જરૂર શું હતી? ઇનફેક્ટ તમારે ઓછામાં ઓછો ફોર્સ લઈ અને શાંતિથી બિલકુલ ચૂપકીથી જઈ, કોઈને ખબર પડે એ રીતના એના વગર શાંતિથી જાઓ, એટલે ઓછા ફોર્સ સાથે જાઓ. અને અમેરિકા પાસે સ્ટેલ્થ હેલિકોપ્ટર્સ પણ છે. રાઈટ. જો તમને યાદ હોય 2011માં જ્યારે બિન લાદેનની રેડ થઈ પાકિસ્તાનના અબોટાબાદ માટે, એમણે સ્ટેલ્થ હેલિકોપ્ટર યુઝ કરેલા. તો એ લોકો એવા સ્ટેલ્થ હેલિકોપ્ટર યુઝ કરી અને ચૂપચાપ છાનામાના જઈ અને આ 2 પાયલટ છે એને ખેંચીને બહાર લાવી શકે. સર એક પાયલટ તો પહેલા ઓલરેડી રેસ્ક્યુ થઈ ગયો, એટલે બીજા પાયલટ માટે આટલો બધો ફોર્સ લઈ જવાની અને એક્ઝિબિટ કરવાની શું જરૂર હતી, એનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી? એટલે બીજું કઈ મિશન હતું કે ખરેખર? એટલે હવે એના માટે સવાલ ઊભા થાય છે, બરોબર. અને એની અગેન્સ્ટમાં, અને આ જે એરિયા હતો જ્યાં રેસ્ક્યુ થયું એ ઇસ્ફહાન સિટીની નજીકમાં થયું છે. હવે જે IAEA ડાયરેક્ટર જનરલ છે, જે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે યુએનની, એના ડાયરેક્ટર જનરલ છે રફાએલ ગ્રોસી. એમનું એક માર્ચના મહિનામાં 18મી માર્ચે એક ઇન્ટરવ્યૂમાં એમણે કીધેલું કે એક અંદાજા, એક અનુમાન મુતાબિક આજે પેલું 450 કિલોગ્રામ જે પેલું પાર્શિયલી એનરિચ યુરેનિયમ છે એ કદાચ ઇસ્ફહાનની આસપાસ કઈ 20-25 કિલોમીટરની દૂરી પર કોઈ ટનલમાં છુપાવેલું છે. ઈરાને મજાક ઉડાવી કે તમે એવું માનો છો કે અમે સડકની બાજુમાં. એટલે હવે જો એ એક એને શોધવા ગયા હતા, એટલે ધીસ ઇઝ વન પોસિબિલિટી. કારણ કે તમે આટલો મોટો ફોર્સ લઈ ગયા, તમે C-130 લઈ ગયા, એ C-130માં તમે લાઇટ બર્ડ કરીને નાના હેલિકોપ્ટર અંદર પેક કરીને લઈ ગયા છો, જેને ત્યાં તમે અનલોડ કરી, જેનું ગઈકાલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સમજાવ્યું પણ ખરું કે 10 મિનિટમાં એ હેલિકોપ્ટરને એક્ટિવેટ કરી દીધું, બરોબર. તો હવે એ નાનું હેલિકોપ્ટરને ત્યાં લઈ જવાની શું જરૂર હતી? તમારે તો ખાલી એક પાયલટને રેસ્ક્યુ કરવાનો હતો, તો વન બ્લેક હોક વોઝ મોર દેન ઇનફ. બસ એ લોકેશનથી પાયલોટ રેસ્ક્યુ થયો તો લગભગ 200 કિલોમીટર દૂર છે, એટલે કંઈક અલગ જ થિયરી આવે છે, બહુ અલગ થિયરી આવે છે. એટલે સવાલ વધારે છે ને જવાબ ઓછા છે. એટલે therefore this possibility કે this was more than just a rescue operation for the pilot cannot be ruled out. However, there is no conclusive evidence at this moment to say કે આ યુરેનિયમને કાઢવાની પણ એક સાથે સાથે કોશિશ હતી. The possibility remains and we need more inputs to say conclusively. સર, રોઇટર્સ, પછી CNN, અલ જઝીરા અને બીજી બધી ચેનલ છે, એના જે ફૂટેજીસ જારી કર્યા છે ને એમાં તમને સાહેબ એવો અમુક ફૂટેજ દેખાય છે કે મચાન પર બેસીને માણસ છે ને બંદૂકથી ધાઈ કરી રહ્યો છે. એને ખબર છે કે એની બંદૂકથી કંઈ થવાનું નથી, પણ એનામાં જે જુસ્સો હતો, એક ફૌજીની ટુકડી છે, 4 ફૌજી જીપમાં જઈ રહ્યા છે ને એ પોતાની પેલી સ્ટ્રિંગર મિસાઇલ જે છે એનાથી રોકેટ લોન્ચર છોડતા એવી રીતના પણ છોડ્યા છે. નો ડાઉટ એ 4 બિચારા ફૌજી જે છે એ ત્યાં આગળ શહીદ થઈ ગયા છે, કારણ કે ઉપરથી લોકોએ બોમ્બ નાખ્યા. પણ એ લોકોનો દાવો છે કે અમે અમેરિકાને ખાસું નુકસાન પહોંચાડ્યું. તો તમે શું માનો છો કે અમેરિકાની સામાન્ય પ્રજા પણ જે ડોનાલ્ડ ટ્રમ્પ જે કહેતા હતા ને, તમે જે પહેલાં કહ્યું કે સ્ટ્રેટેજી એવી અમેરિકાની હોવી જોઈતી હતી કે ત્યાં એ લોકો બળવો કરાવી શકે. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે અમે તો ઈરાનને ત્યાં શસ્ત્રો મોકલ્યા હતા, બળવો થાય એના માટે
કુર્દ લોકો મોટે ભાગે વાત ચાલે છે કે કુર્દ લોકોનું એક ગ્રુપ હતું, એને એમ કે આપ્યું હતું કે તમે બળવો કરો ઈરાનમાં, પણ એ લોકોએ બળવો કરવાને બદલે વેપન્સ પોતાની પાસે રાખી લીધા. અને એમને મજાકમાં કહ્યું કે દેવર બ્યુટીફુલ વેપન્સ, એટલે કે ત્યાંના લોકોએ રાખી લીધા પણ વાપર્યા નહીં. એટલે ટૂંકમાં અમેરિકાએ એ બધા પ્રયત્નો કર્યા હતા કે ઈરાનમાં બળવો થાય, પણ ઈરાનમાં બળવો થયો નહીં, ઈરાનમાં સત્તા પરિવર્તન થયું નહીં. તો અમેરિકાના જે યુદ્ધ પહેલાના જે ઓબ્જેક્ટિવ્સ, જેની તમે ચોથા દિવસે પણ વાત કરી હતી અને 24મા દિવસે પણ વાત કરી હતી કે તમે યુદ્ધ કરવા ગયા ઈરાનમાં, તો તમારા ઓબ્જેક્ટિવ શું હતા? તમારા ઓબ્જેક્ટિવ એ હતા કે ભાઈ અમે સત્તા પરિવર્તન કરીશું, તો એ ઓબ્જેક્ટિવ તો નથી થયું. તમને હતું કે અમે એની ન્યુક્લિયર કેપેબિલિટી ખતમ કરી નાખીશું, તો એ પણ થયું નથી. અને તુલસી ગબાર્ડે એક ઇન્ટરવ્યુમાં એમની સેનેટને ને કોંગ્રેસને પણ કહ્યું કે અમારા વોર ઓબ્જેક્ટિવ્સ અને ઇઝરાયલના વોર ઓબ્જેક્ટિવ્સ અલગ અલગ છે. તો અમેરિકાના જે વોર ઓબ્જેક્ટિવ્સ છે એ તો ફળીભૂત થતા દેખાતા જ નથી. હવે તમે હોર્મુઝની ખવડીની ખોલવાની વાત કરો છો, તો એ તો યુદ્ધ પહેલા ખુલ્લી જ હતી. તો વોટ હેવ યુ અચીવ્ડ? તમે અચીવ શું કર્યું આ યુદ્ધમાં? અજયભાઈ, હું તમને બે વસ્તુ આમાં કહીશ. રાઈટ. એક યુદ્ધનું જે સાયન્સ કે આર્ટ જે તમે કહો, એમાં એક પ્રિન્સિપલ્સ ઓફ વોર બહુ અગત્યની, બહુ બુનિયાદી ફંડામેન્ટલ ટીચિંગ હોય છે કે યુદ્ધના સિદ્ધાંત. આપણે અને બ્રિટિશ સિસ્ટમ પ્રમાણે 10 પ્રિન્સિપલ્સ ઓફ વોર માનીએ છીએ. અમેરિકન્સ પણ મોરોલેસ સેમ એને જ માને છે. એકાદ બે પ્રિન્સિપલનો ફરક છે. પણ બેઉ સિસ્ટમમાં સૌથી પહેલો સિદ્ધાંત જે છે ને, એ છે સિલેક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ એમ. રાઈટ. એટલે તમારો જે ઉદ્દેશ છે હા, એને નિયત કરવાનો. તમારે બિલકુલ ક્લિયરલી તમારો ઉદ્દેશ ક્લિયર હોવો જોઈએ અને એની સાથે કોઈ બાંધછોડ ના હોવી જોઈએ. જો તમારે એક સફળ યુદ્ધ ડેવિએશન ના હોવું જોઈએ. ડેવિએશન ના હોવું જોઈએ. એક વખત અમેરિકામાં દેખાય છે, ઈરાનમાં નથી. બિલકુલ. હવે ઈરાનનું ધ્યેય તો બહુ ક્લિયર છે અને એ લોકોએ એનાથી વધારે ધ્યેય કરવાની કોશિશ નથી કરી, કે નથી એમનું ધ્યેય નિશાન નીચે થયું, અસ્તિત્વમાં રહેવું છે. બરોબર. અમેરિકા અને ઇઝરાયલ ઘણીવાર કહે છે કે સત્તા પરિવર્તન અમારો મુદ્દો છે, પછી કહે છે ના ના ના, એ તો અમારો મુદ્દો નથી. ઈરાનની જે લડાઈ લડવાની ક્ષમતા છે, એમની જે મિસાઇલ કેપેબિલિટી છે, જેનાથી નેબરહુડમાં નુકસાન પહોંચાડે છે, એને નેસ્તે નાબૂદ કરવું છે. ઈરાનની જે પરમાણુ શક્તિ છે, એને અમારે નેસ્તે નાબૂદ કરવું છે. ઈરાનની જે પ્રોક્સી વોરફેર કેપેબિલિટી છે, એને નાશ કરવું છે. અને મેં પહેલાં પણ કીધેલું કે આ રાસ્તાના પડાવ હોઈ શકે, પણ એ ફાઇનલ પડાવ ના હોઈ શકે. અંતિમ લક્ષ્ય ના હોય, કારણ કે તમારે તો આખું મિડલ ઇસ્ટ પર કંટ્રોલ કરવો છે. યુ વોન્ટ ટુ ચેન્જ ધી હોલ ઇક્વેશન ઇન મિડલ ઇસ્ટ, એન્ડ બાય ધેટ યુ વોન્ટ ટુ ચેન્જ ધી એન્ટાયર સિસ્ટમ ઇન ધ વર્લ્ડ. That was the larger aim of this whole operation. બરોબર. એ સિવાય તમારે આ યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. એક્ઝેક્ટલી. ઈરાને તો એવું, ઇવન હું તમને કહું કે એ લોકો તો અમેરિકામાં એક સિસ્ટમ છે કે ઘણી બધી પારદર્શકતા છે. તો એમના જ ઇન્ટેલિજન્સ ચીફ, એમના જે વ્યક્તિ જેને રાજીનામું આપ્યું, એને કહ્યું કે ભાઈ ઈરાન અમેરિકા પર હુમલો કરે કે ઈરાન અમેરિકા માટે કોઈ ખતરો હતો જ નહીં. તો આ યુદ્ધ ભોરી શા માટે લીધું? એક વાત આવે છે કે એપ્સ્ટીન ફાઇલ જે હતી એના માટે એક આક્ષેપ થઈ રહ્યો છે. બીજું છે કે ઇઝરાયલ જે છે એને આ યુદ્ધ માટે ઉશ્કેર્યું, જેવું અમેરિકાના ઘણા બધા જનરલ્સ કહે છે. સાહેબ, ચાલુ યુદ્ધ તમે આર્મી ચીફને બદલી કાઢો કે એ કેટલું યોગ્ય છે? ચલો, એ વસ્તુ હું નેક્સ્ટ આવું છું. પણ પહેલા મેં તમને કીધું ને, બે મુદ્દા છે. તમે કુર્દની વાત કરી, જે કર્ડિશ લોકોની વાત કરી. હવે આ બહુ પેચીદો મામલો છે કે બળવો કે વિદ્રોહ કેવી રીતના કરાવડાવો ઈરાનની અંદર. કારણ કે જે કર્ડિશ લોકો છે ને, એ ખાલી લગભગ 10%નું પોપ્યુલેશન છે અને એ પણ ઈરાનના ઉત્તરના ભાગમાં છે. એટલે એમની ઇન્ફ્લુઅન્સ ઈરાનની અંદર પણ, અગર બળવો પણ પુકારે તો બહુ લિમિટેડ છે. પણ એનો બીજું સૌથી વધારે કોમ્પ્લિકેશન શું છે કે કર્ડિશ પીપલ આર ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ઈરાન. એ લોકો ઈરાકમાં પણ છે, સિરિયામાં પણ છે અને તુર્કીમાં પણ છે. અને તુર્કીમાં બહુ વખતથી આ કર્ડિશ લોકોનો તુર્કીની સરકાર સામે બળવો ચાલતો હતો. એકાદ 2 વર્ષ પહેલાં જ એ લોકોને એક શાંતિ કરાર થયો છે અને એ લોકોએ જનરલી ત્યાં સ્થિતિ હમણાં સામાન્ય થઈ છે. સિમિલરલી સિરિયામાં હવે સ્થિતિ બદલાઈ છે, એટલે ત્યાં પણ શાંતિ થઈ છે અને કર્ડિશ લોકો પણ છે એ સરકારની સાથે હાથ મિલાવવા માટે તૈયાર થયા છે. એ પરિસ્થિતિમાં જો તમે અહીંયા આગળ કર્ડિશ લોકોનો, જો તમે કુર્દ લોકોનો જો બળવો પુકારાવો,
તો એનું સિમ્પેથેટિક અસર તુર્કીમાં થઈ શકે, ઈરાકમાં થઈ શકે, સિરિયામાં થઈ શકે, જે એ લોકો ઈચ્છતા અત્યારની નથી. પરિસ્થિતિમાં એ લોકો ઈચ્છતા નથી. અને તુર્કી તો ડેફિનેટલી નેટોનું Member છે, હા. મેમ્બર છે. સિરિયાની અત્યારની જે સત્તા છે એ અમેરિકાના બેકિંગ ઉપર આવેલી છે. ઈરાક પણ અત્યારે અમેરિકાની બેકિંગ ઉપર છે. એટલે આ પરિસ્થિતિમાં કુર્ડિશ લોકોની ઉપરથી આશા રાખવી કે એ લોકો બળવો પુકારશે અને અમેરિકા એમને સપોર્ટ કરશે, કે એ લોકો ઈરાનમાં સત્તા પલટો કરી શકશે, થોડું વધારે પડતું એ બધું આકલન. વધારે પડતું આકલન છે. એટલે તમારે જો ઈરાનમાં સત્તા બદલવી હોય તો તમારે મેઇન જે પર્શિયન લોકો છે વિચ આર મેજોરિટી, એમાંથી જ બસ પર્શિયન લોકો અને છે, એ હજુ થઈ નથી એ શક્યું. હજુ થઈ શકતું નથી. પર્શિયન લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી, કરી, પણ પણ એ એ નથી લોકો છે ને થયું. એવા લડાયક નથી જેવા કુર્દિશ લોકો છે. ના, લડાયક તો છે, હા, અમેરિકા સામે લડે જ છે ને. લડે છે અમેરિકા બરોબર? સામે, હા, એટલે એ તો તમે કેવી રીતના મોટિવેટ કરી, શું લીડરશિપ આપી, કેવી રીતના ઓર્ગેનાઇઝ કર્યા, એ બધી તૈયારી જોઈએ. એના વગર તમે ઓટોમેટિક લાઇટનું સપ્લાય એમ કહો કે ચલો હું લાઇટની સ્વિચ ચાલુ કરું અને હવે બળવો ચાલુ થઈ જશે, અને હું લાઇટ બંધ કરું એટલે હવે બળવો બંધ થઈ જશે, એવી રીતના ના ના થઈ થાય. શકે. એટલે ટૂંકમાં આ બાંગ્લાદેશ નથી કે જ્યાં તમે બળવો કરાયો, બળવો કરાવો, કે બરોબર. નેપાળ નથી કે જ્યાં તમે એટલે ઈરાન જે છે એનું કલ્ચર પણ અલગ છે, હા. અને ઈરાન જે છે એક સાંસ્કૃતિક દેશ છે. અને ઈરાનની જે અત્યારની નેતાગીરી છે, ભલે આયતુલ્લા ખમેનાઈ સાહેબ નથી અત્યારે, પણ અત્યારની જે એમની જે લીડરશિપ છે, મોસ્તબા ખામેનાઈ ના વિશે પણ અલગ અલગ રિપોર્ટ્સ આવે છે કે એ કોમામાં છે, એમની તબિયત સારી છે કે નહીં, એ આખી અલગ વાત છે. પરંતુ તમે જુઓ કે એમના આટલા બધા સિનિયર પદાધિકારીઓને, લશ્કરી અધિકારીઓને એ કર્યા, મારી નાખ્યા. ગઈકાલે IRGCના ઇન્ટેલિજન્સના જે હેડ હતા એની પણ હત્યા કરી. છતાં પણ આર્મી અને એમનું જે તંત્ર છે એ બરાબર ચાલી રહ્યું છે, લડી રહ્યું છે. એનું શું કારણ? લીડરશિપ એજ્યુકેટેડ છે, વેલ ટ્રેન્ડ છે. એ લોકોની લીડરશિપ, not only are they well trained and very well educated, they are very highly motivated, they are very highly unified. એટલે એમનામાં હજુ સુધી જુસ્સો પણ છે ને, જુસ્સો પણ છે, દેશપ્રેમ પણ છે, દેશપ્રેમ પણ છે ને જજ્બા એકતા બી છે, હે. હા. એકતા પણ છે. See, normally શું હોય કે જ્યારે તમારે when things are not favorable, જ્યારે આપણી તરફમાં રસ્તો ના જતો હોય ને યુદ્ધ ના જતું હોય, તો નોર્મલી શું થાય કે અંદર ઝઘડા શરૂ થઈ જાય અને ભાગલા પડવા મળે ને એકબીજાને બ્લેમ કરવા, અને એવું નથી થઈ રહ્યું. એવું નથી થઈ રહ્યું. બરોબર? બલકે ખામેનાઈની શહાદત બાદ તો તમે જુઓ કે લોકો વધારે unite થયા છે. અને ઇવન એ જેવું માનતા હતા શિયા સુન્નીની લડાઈ, એવું પણ દેખાતું નથી. બલકે મુસ્લિમ બ્રધરહુડ, ભાઈચારો જે છે એ વધારે દેખાઈ રહ્યો છે. બિલકુલ. એક તો પહેલી વાત કે લીડરશિપની અંદર અને જે સરકારના જુદા જુદા અંગ છે, ધી ઓર્ગન્સ ઓફ ધ સ્ટેટ, એ બધામાં યુનિટી અને યુનિટી ઓફ કમાન્ડ નજર આવી છે. બીજું, લોકો સરકારની સાથે છે. જ્યારે જાન્યુઆરીમાં બળવો પુકારેલો, એ પ્રોબેબલી વોઝ ધેર ઓન ઇન્ટરનલ ઇશ્યુઝ, કે ભાઈ પાણીનો પ્રોબ્લેમ હતો, કિંમતોનો પ્રોબ્લેમ હતો, ઇકોનોમીનો મોંઘવારી પ્રોબ્લેમ હતી, હતો, ભાવ મોંઘવારી વધારો હતો, હતો, બરોબર? ઇન્ફ્લેશન હતું. હા, એટલે લોકોએ પોતાનો રોષ ને આક્રોશ સરકાર તરફ પ્રગટ કરેલો. પણ જ્યારે બહારથી કોઈ હુમલો થયો છે તો આખો દેશ એક થઈ ગયો છે. બીજું, તમે એ લોકોની ક્વોલિટી ઓફ લીડરશિપ જુઓ. એ લોકોના દરેક લીડર્સ જે છે એ બધા બહુ શિક્ષિત, ભણેલા, વિદ્વાન લોકો છે. જે લારીજાની હતા, જે એમના સિક્યોરિટી કાઉન્સિલના કાઉન્સિલ. સેક્રેટરી હતા અને આખી પરિસ્થિતિ સંભાળતા હતા ખામેની સાહેબના મૃત્યુ પછી, હી વોઝ અ PhD ઇન મેથેમેટિક્સ એન્ડ ફિલોસોફી. એમણે ઇમેન્યુઅલ કાન્ટ ઉપર રિસર્ચ કરેલી. સાહેબ ઇમેન્યુઅલ કાન્ટ કેટલો મોટો ફિલોસોફર, બરોબર? એના પર એમણે PhD કર્યું. બરોબર? એ તો બહુ સારા મેથેમેટિશિયન પણ હતા. જે અત્યારના પ્રેસિડેન્ટ છે પેઝેશકિયાન, એ પોતે પણ એક પ્રોફેસર રહી ચૂક્યા છે. સો દે હેવ વેરી હાઈલી કલ્ચર્ડ એન્ડ ક્વોલિફાઈડ પીપલ, વેરી મેચ્યોર પીપલ. એટલે એ લોકોના સ્ટેટમેન્ટ તમે જુઓ એ બહુ મેજર્ડ હોય છે. એ લોકોની જે યુદ્ધ લડવાની ક્ષમતા છે, પહેલાં પણ તમે જુઓ 24માં 25માં પણ જ્યારે એમણે ઇઝરાયલના હુમલાઓનો જવાબ કરેલો, 12 દિવસનું યુદ્ધ, 12 દિવસનું યુદ્ધનો જવાબ આપ્યો, એ પણ બહુ ગણતરીથી આપેલો કે સો દેટ there is an escape window for everyone and not raise the temperatures. જ્યારે અમેરિકાએ હુમલો કર્યો 12 દિવસના યુદ્ધમાં, બંકર બસ્ટર બોમ્બ નાખીને, બંકર બસ્ટર બોમ્બ નાખીને, તો એમણે કતરમાં અમેરિકન બેઝ ઉપર વળતો જવાબી હુમલો કર્યો. પણ એની સાથે એની વોર્નિંગ પણ આપી દીધી કે અમે મિસાઇલ ફાયર કર્યા છે, અને કહ્યું કે હવે જો કરશો તો પછી અમે એસ્કેલેટ કરીશું. એટલે એમણે શું કર્યું કે જવાબ આપ્યો,
એટલે પોતાની ક્ષમતા બતાવી દીધી, પણ સાથે દે ડોન્ટ વોન્ટ ટુ ઇન્ફ્લિક્ટ કેઝ્યુલિટીઝ. તમને બચાવ કરવાનો પણ એક એસ્કેપ વિન્ડો પણ આપી છે કે જેથી તમે તમારા માણસોનો બચાવ કરી શકો, વધારે નુકસાન ન પહોંચે, જેનાથી તું મેં કરીને યુદ્ધ વધારે એસ્કેલેટ ના થાય. એ બાબતમાં ઈરાન જે છે બહુ મેચ્યોર છે. આપની વાત સાચી છે. તમે જુઓ કે એ કતારમાં કે કુવૈતમાં કે જોર્ડનમાં કે બહેરીનમાં ઓઇલ પીલા પર કરે છે, જ્યારે એમના પર હુમલો થાય છે ત્યારે વળતો કરે છે, પણ એ સામાન્ય રીતે લોકોને ચેતવણી આપે છે. દાખલા તરીકે એમની એક બેંક પર હુમલો કર્યો તો એમણે અમેરિકી બેંક્સ પર હુમલા કર્યા. એમની તમે એનર્જી સેક્ટર પર હુમલા કર્યા તો એમણે મેજર્ડ એનર્જી સેક્ટર પર જ હુમલા કર્યા. અમેરિકન કંપનીઝ એમનું એસ્પિયોનેજ એટલે કે જાસૂસી કરતી હતી તો એમણે કહ્યું કે અમે પણ તમારા ડેટા, એટલે HSBC બેંક પર કર્યું હોય કે દાખલા તરીકે એમેઝોન પર કર્યું હોય કે ઓરેકલ પર કર્યું હોય તો એમને યાદી બહાર આપીને કહ્યું છે કે આ 18 કંપનીઓ અમારી રડાર પર છે. તો એ રીતના ઈરાનનું જે છે બહુ મેચ્યોર છે. પણ ઇઝરાયલ જે અમેરિકાએ જે છેલ્લા 3 અઠવાડિયામાં સર યુનિવર્સિટી પર જે હુમલા કર્યા છે, ગઈકાલે શરીફ યુનિવર્સિટી કે જે હું માનું છું કે હું શું માનું છું એમ મેસેચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સમકક્ષ ગણાય એટલી સારી યુનિવર્સિટી પર બંકર બસ્ટર બોમ્બ નાખી દીધો અને યુનિવર્સિટી તદ્દન નેસ્ત નાબૂદ થઈ. એ પહેલાં સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી તહેરાનની હતી, એને પણ એ લોકોએ તબાહ કરી નાખી. ઇન્સ્ટિટ્યૂટ્સ કેમ ખતમ કરી રહ્યા છે આ લોકો? એને ટ્રમ્પ સાહેબ એવું કહે છે કે હું રોડ રસ્તા બધું તોડી નાખીશ અને એમ કે એટલે તમે એક રીતના જુઓ તો ઈરાન છે ને એક બહુ જૂનો, લગભગ 2500 વધારે જૂનો દેશ છે. એક જૂની સંસ્કૃતિ છે સાહેબ, એક કલ્ચર છે, બરોબર. એક there is a term in English called civilizational state. So it is not only a state in the sense of a political entity, પણ એક સિવિલાઇઝેશનના રીતે, સાંસ્કૃતિક રીતે પણ એક કન્ટિન્યુઅસ સ્ટેટ રહેલું છે, એક રાજ્ય રહેલું છે. અને બહુ એમની રિચ હિસ્ટ્રી છે. એમની ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ બહુ એડવાન્સ છે. આજે નહીં, હિસ્ટોરિકલી પણ અત્યારે પણ એ લોકોની પોતાની રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષમતા બહુ સારી છે, ગજબની છે. લગભગ છેલ્લા 40 વર્ષથી એ લોકો જુદી જુદી જાતના સેન્કશનના શિકાર રહેલા છે. 1979 થી કે 2026 જુદી જુદી જાતના, એટલે 46 વર્ષ થયા. લેવલ્સ ઓફ સેન્કશન્સ આર ધેર અગેન્સ્ટ ધેમ. છતાં એ લોકો સસ્ટેન કરી રહ્યા છે. એક તો ઓઇલની રિસોર્સિસ છે એટલે તો બરોબર, ઇકોનોમી, પણ એ લોકોનું ટેકનોલોજીકલ જે નોહાઉ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, એ પણ બહુ આગળ પડતું છે. એમણે 8 વર્ષનું યુદ્ધ લડ્યું ઈરાક સાથે અને તે વખતે એમણે એક તારણ કાઢ્યું કે આપણે એરફોર્સ બહુ તાકતવર હોવી જરૂરી નથી, કારણ કે તે વખતે એમનું જે એરફોર્સ હતું એ અમેરિકન પ્લેન્સ ઉપર નિર્ભર હતું, કારણ કે પહેલાં અમેરિકન ઇક્વિપમેન્ટ એમની પાસે હતું. અમેરિકાએ યુદ્ધમાં એમને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે ઇસ્લામિક રિવોલ્યુશન થઈ ગયું હતું. એટલે એ પ્લેન્સ એ લોકો મેન્ટેન ના કરી શક્યા. અને એમણે તે વખતે વિચાર્યું કે આપણે કોઈની ઉપર નિર્ભર રહેવું એવું નથી કરવું, આત્મનિર્ભર થવું છે. એટલે ઇન્સ્ટેડ ઓફ એરફોર્સ દે હેવ ક્રિએટેડ અ મિસાઇલ ફોર્સ. એટલે એમની પાસે જુદી જુદી ક્ષમતાના મિસાઇલ પણ છે, ડ્રોન પણ છે અને અઢળક માત્રામાં છે ને અઢળક કેપેસિટીમાં છે. એમણે યુદ્ધના પરિમાણ બદલી નાખ્યા એવું તમને નથી? બિલકુલ. અમેરિકા ઈચ્છતું હતું, એ અમેરિકાની એર સુપિરિયરિટી છે, પણ આ લોકોએ પોતાની મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીથી એ કર્યું. એમને યુદ્ધ જે છે એ હોર્મુઝની ખાડીમાં લઈ ગયા. અમેરિકાને કલ્પના નથી એ રીતના ખાડીના દેશો પર હુમલા કર્યા. અને સર હવે જે એક સંકેત પરમ દિવસે એમને આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જે ધમકીવાળી ભાષા હતી એની સામે એમણે કહ્યું કે મિસ્ટર ટ્રમ્પ, હજુ તો અમે હોર્મુઝની ખાડી જ બંધ કરી છે, પણ હવે જો અમે બોબ અલ માંડેબ જો બંધ કરીશું તો ત્યાંથી કેટલું ક્રૂડ ઓઇલ અને ગેસ જાય છે એનો પણ જરા એમ કે અભ્યાસ કરી લેજો. તો તમને એવું લાગે છે કે આ બોબ અલ માંડેબની જે ખાડી જે છે, જે હિન્દ મહાસાગરથી સુએઝ કેનાલ તરફ લઈ જઈ રહી છે, રાતા સમુદ્ર પર એમનો કબજો છે અને પછી ભૂમધ્ય સમુદ્ર, એનાથી શું ઇમ્પેક્ટ આવશે? આજે બોબ અલ મંડપ જે છે એની સ્ટ્રેટ એ એન્ટ્રન્સ ટુ રેડ સી છે, એટલે રાતા સમુદ્રનો એકમાત્ર માર્ગ છે જે હિન્દ મહાસાગરથી તમારે જો રાતા સમુદ્ર સુધી તમારે સુએઝ કેનાલ થઈ અને જો યુરોપ જવું હોય, મેડિટેરેનિયન સી ભૂમધ્ય સમુદ્ર, જે મેડિટેરેનિયન સી 3, તમે યુરોપ પણ જઈ શકો, ઇંગ્લેન્ડ પણ જઈ શકો અને
ત્યાંથી અમેરિકા પણ જઈ શકો. Right. બરોબર, નોર્થ અમેરિકા કોન્ટિનેન્ટ ત્યાંથી નજીક પડે. એટલે તમારે આખું જે આફ્રિકાના જે 10 થી 12 દિવસ ફરીને જવું પડે એની જગ્યાએ કેપ ઓફ ગુડ હોપ થઈને જવું પડે સાઉથ આફ્રિકાનું આંટો મારીને, એ તમને સુએઝ કેનાલનો ફાયદો થઈ જાય. પણ એના માટે તમારે બોબેલ મંડપથી રાતા સમુદ્રમાં આવવું પડે ને રાતા સમુદ્રથી તમે સુએઝ કેનાલ જઈ શકો. હવે બોબેલ મંડપ જો બંધ એક કરી તરફ દે. જે છે હા. એ યમેન છે, યમન છે. અને યમેનમાં જે હુથી બળવાખોરો છે એમને ઈરાનનો એ તો સપોર્ટ છે. અલાયન્સ જ છે ને એ બરાબર. લોકોનું. હા, જેમ છેલ્લા હિઝબુલ્લા અલાયન્સ છે એમ હુથીસ પણ અલાયન્સ 2 છે. વર્ષ પહેલા હુથીસ બહુ એક્ટિવ હતા અને તે વખતે એમણે એકચ્યુઅલી બોબેલ મંડપ બંધ કરી દીધી હતી. Right. અને ઘણો જે શિપિંગ જે ટ્રાફિક હતો આજથી 2-3 વર્ષ પહેલા, એ રાઉન્ડ ઓફ હા, એ 10 થી 14 દિવસ Cape of Good Hope અને થી- બધું શિપિંગના રેટ્સ એટલે વધી ગયા હતા. રાઈટ. હવે અત્યારે તો એ બંધ નથી, પણ જો હુથી બળવાખોરો ફરી મેદાનમાં આવ્યા અને હવે એમણે 1-2 સ્ટેટમેન્ટ Active આપ્યા છે કે અમે આ બંધ કરી દઈશું, અને 2025ના માર્ચ એપ્રિલમાં ટ્રમ્પ સાહેબે પણ હુથી બળવાખોરોને દાબવાની કોશિશ કરી, હા, પણ દાલ ગળી નહીં. અને તે વખતે એમણે સમય સૂચકતા વાપરી અને હુથીની અગેન્સ્ટ જે કાર્યવાહી હતી એ બંધ કરી દીધી અને કંઈક મંત્રના વાટાઘાટો કરી ચોરી વાત છુપે પતાવી. અને વાત પતાવી દીધી હતી. પણ જો હવે એ લોકો ફરી મેદાનમાં આવી જશે તો બેઉ તરફથી એક ચોકિંગ થઈ જશે. એટલે તમારે હોર્મુઝના એટલે પર્શિયન ગલ્ફથી કોઈ ઓઇલ ને એનર્જી નથી રિસોર્સ તમે નહીં આવે, સુએઝ અને નથી સુએઝ કેનાલને કેનાલને થ્રુ જઈ શકે. તો સર બરોબર? એમાંથી પણ 12% જેટલું, જો પર્શિયન ગલ્ફમાંથી લગભગ 20% જેટલું ક્રૂડ ઓઇલ અને 25% જેટલું ગેસ જાય છે, તો અહીંથી પણ 12% જેટલું જાય છે. તો 20%માં દુનિયામાં 109 ને 111 ડોલર પર ક્રૂડ ઓઇલ આવી ગયું છે. એટલે તો એ જો થશે તો એ ડેફિનેટલી એ યુદ્ધની જે સ્ટેટસ છે એમાં ડેફિનેટલી એક સ્ટેજ ઓફ એસ્કેલેશન છે, એક બઢોતરી છે, અને એની અસર આખી દુનિયા પર થશે, અને એ નેગેટિવ અસર જ થશે. એટલે તમારે ઓઇલના ભાવ વધશે. હા, exactly. અને ઓઇલ એક એવી વસ્તુ છે, ઓઇલ કે એનર્જી રિસોર્સિસ, કે એની ડાઉનસ્ટ્રીમ બહુ અસર છે. એક્ઝેક્ટલી. ઇટ ઇઝ નોટ જસ્ટ ફ્યુઅલ, ઇટ ઇઝ નોટ ઓનલી પેટ્રોલ ને ડીઝલ જે તમારું છે કે ગેસ છે. તમે ઓઇલ નહીં હોય તો ફર્ટિલાઇઝરને ઇમ્પેક્ટ થશે. રાઈટ. ઓઇલ નહીં હોય તો તમારે પ્લાસ્ટિક્સ ને રબર પ્રોડક્ટ્સ બધું જ, ઉપર એટલે બધું. દાણા જ મળતા બંધ થઈ દાણા, જશે. હા, એટલે બધું તમે સર ઇવન નાઇટ્રોજન નહીં મળે તમને, હિલિયમ Helium નહીં મળે. બરોબર. એટલે semiconductor સેમિકન્ડક્ટર પર અસર છે. બધા પર અસર થશે. ફર્ટિલાઇઝર નહીં મળે તો ફૂડ સિક્યોરિટી પર અસર Security પર થશે. અસર થશે. એટલે આખી દુનિયા ઉપર એક નેગેટિવ, પૂરી ઇકોનોમી ઉપર, વર્લ્ડની ઇકોનોમી ઉપર, વિશ્વની ઇકોનોમી પર, આર્થિક પરિસ્થિતિ ઉપર એક નેગેટિવ અસર આવી શકશે. એ ઉપરાંત સર ઈરાને જે બીજી ધમકી આપી છે કે તમે અંડરએસ્ટિમેટ ના કરતા, અમે લોકો જો અમારી પર હુમલા થશે તો અમે એમ કે ખાડીના દેશો જે છે એના બધા ક્રૂડ ઓઇલ અને જે ગેસના રિસોર્સિસ છે અમે એના પર પણ આગ ચાપી દઈશું. એ લોકો એવી પણ ધમકી આપે છે કે ઇન્ટરનેશનલ વોટરમાંથી જે ઇન્ટરનેટના જે કેબલ્સ પસાર થાય છે અમે એ કાપી નાખીશું. એટલે એ મને એવું લાગે છે કે આ જો વોર એસ્કેલેટ થાય તો શું થાય? એટલે વોર જો એસ્કેલેટ થશે તો દુનિયાને માટે ખરાબ થશે. ખરાબ થશે. અમેરિકા અને ઇઝરાયલ માટે તો ખરાબ થશે જ, કારણ કે એ લોકોનું કોઈ નિશ્ચિત જીત નજીકમાં તો કਦੇ નજર નથી આવતી. કંઈક એવું ચમત્કારિક એવું થઈ જાય ને, ઈરાનની જે સત્તા છે બિલકુલ કોલેપ્સ થઈ જાય તો જુદી વાત છે. પણ જે અત્યારે તમે 40 દિવસનું જે જોતા લાગે છે કે હા, જે તમે ઇન્ડિકેટર્સ તરફ જુઓ, જે લોજિકલ એનાલિસિસ કરો, તો એવું લાગતું નથી કે આ સરકાર કે આ સત્તા ભાંગી પડશે. હા, તો સર ઈરાનને શું તમે માનો છો કે રશિયા અને ચીનનો સપોર્ટ હોય એટલે ઈરાન આટલું ટકી રહ્યું છે, કે નોર્થ કોરિયા પણ સપોર્ટ કરી રહ્યું છે? એટલે આમાં છે ને હું તમને કહીશ હા ને ના બેવ. હા. ના એટલે કે ઈરાન પોતાની એટલી ક્ષમતા છે કે એ લોકો આ યુદ્ધનો જવાબ આપી શકે છે. એમની પાસે સફિશિયન્ટ શસ્ત્ર સરંજામ છે, એમની પાસે ઇનફ મિસાઇલ કેપેબિલિટી છે. આ લોકો જેમ કે છે ને કે અમે capacity પણ છે. એટલે અમે આટલી ડિસ્ટ્રોય કરી, એ વાત સાચી, પણ રેસિડ્યુઅલ કેટલી છે? There is a term in our military parlance called residual combat potential, RCP.
સો ઈરાનનું રેસિડ્યુઅલ કોમ્બેટ પોટેન્શિયલ કેટલું છે, તમે કેટલું ડિસ્ટ્રોય કર્યું ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર, હા. બટ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે બચેલું કેટલું છે. બચેલું કેટલું છે. અને એ બચેલી જે તાકાત છે એ ઈરાન જે લડાઈ લડે છે કે ખાલી ગણતરીથી મારે તમને સિમ્બોલિક માર મારવાનો અને તમને નુકસાન થાય છે, બરોબર, કારણ કે 100 સોનાર કી એક લોહાર કી, એટલે ઈરાનનો જે એક પણ હુમલો થાય છે એ યુએઈ ઉપર જે થાય છે એ તો ઘાતક જ એ હોય છે. ઘાતક જ હોય છે, એ આખી વિશ્વને અસર કરે છે. તમે આખું વિશ્વનું જે એરલાઇન નો જે એ હતું સિસ્ટમ હતી હા. એ ખોરવાઈ પુરવાઈ દીધી, દીધી. બરોબર. ખાલી તમે એમના એરપોર્ટ ઉપર 2-3 ડ્રોન મારી અને તમે આખો સ્ટ્રીપ આખી તોડી તોડી કે ના તોડી, પણ તમે ડેમેજ વિશ્વાસ ડેમેજ કરી દીધો, ડિસ્ટર્બ બરોબર? કરી નાખ્યું. એવી જ રીતના તમે આ ખાડીમાંથી તમે કેટલા શિપને ડિસ્ટ્રોય કર્યા? બહુ શિપ નથી ડિસ્ટ્રોય કર્યા, પણ કોન્ફિડન્સ તોડી નાખ્યો છે. એ ચોકઅપ કરી નાખી. એટલે ચોકઅપ કેટલે થઈ કે લોકો હવે જવા તૈયાર નથી. કોઈ જે ઇન્સ્યોરન્સ કંપની છે એ ના પાડી દે એ ના પાડી દે છે, એ કવર આપતું નથી, એ કવર આપતી નથી, તો તમારા ટેન્કર મૂવ નહીં થાય, બરોબર. એટલે એમણે મારી છે એક, પણ અસર 10 ગણી કરી છે. ટૂંકમાં એક કાંકરે અને એક પક્ષી માર્યા છે. એક પક્ષી મારે છે, બરોબર, પણ એકચ્યુઅલી મારે છે એક પક્ષી, પણ અસર 100 પક્ષીને થાય છે. રાઈટ. So they are getting a disproportionate result to the effort that they are making. હવે બરોબર, એટલે ફોર ધેમ એ 10 મિસાઇલ હશે તો આ લોકોને 1000 મિસાઇલ જોઈશે, એના 10 મિસાઇલ ન્યુટ્રલાઇઝ કરવા. જ્યારે તમારે ઇન્ટરસેપ્ટર્સ તમે યુઝ કરો એન્ટી મિસાઇલ ડિફેન્સ માટે, તો એક મિસાઇલની અગેન્સ્ટમાં તમારે 2 થી 3 મિસાઇલ ઇન્ટરસેપ્ટર ફાયર કરવા પડે ટુ હેવ અશ્યોર્ડ ડિગ્રેડેશન. 100% હા. હવે અમેરિકા ને ઇઝરાયલનો જે પેટ્રિયોટ મિસાઇલ્સ છે કે જે થર્ડ સિસ્ટમ છે, કે ઇઝરાયલની જે લોંગ એરો છે કે ડેવિડ સ્લિંગ્સ છે, એ જુદી જુદી, અને લાસ્ટમાં જે લોકોની આયરન ડોમ સિસ્ટમ છે, એ બધાના જે ઇન્ટરસેપ્ટર્સ છે એની માત્રા પણ લિમિટેડ છે. સર, તમે પૂછ્યું છે એટલા માટે હવે તમને વધારે ટેકનિકલ ડિટેલમાં પૂછું કે જે કોઓર્ડિનેટેડ એફર્ટ્સથી જે રીતના આ બાજુથી ઉત્તરમાંથી લેબેનોન હુમલા કરે છે, પેલી સાઈડથી પેલેસ્ટાઇનના હમાસવાળા હુમલા કરે છે, આ બાજુથી હુથી હુમલા કરે, અને પછી ઈરાન જે એની સેજિલ મિસાઇલ છોડે છે, તમે એ કોઓર્ડિનેટેડ એફર્ટ્સમાં આ બાજુથી સીધા 2000 જેટલા ડ્રોન અને મિસાઇલ જાય અને પેલી બાજુથી સેજિલ મિસાઇલ જાય, તો હવે આયરન ડોમ જે પહેલાં 100% ફૂલપ્રૂફ હતો એ ફૂલપ્રૂફ રહ્યો નથી. અને એટલે તમે જુઓ હાઇફામાં, જેરુસેલમમાં, તેલ અવીવમાં અને સેન્ટ્રલ ઇઝરાયલમાં હુમલાઓ ઠીક મિસાઇલ જાય છે. ઇવન મોસાદના હેડક્વાર્ટર સુધી પણ એ લોકોએ મિસાઇલ છોડી છે. દાવાઓ પ્રતિ દાવાઓ તો અલગ અલગ થતા હોય. તો તમને એવું લાગે છે, જે કેટલાક સેક્શન ઓફ મીડિયામાં રિપોર્ટ આવે છે કે ઇઝરાયલ પાસે પણ હવે લિમિટેડ સ્ટોક રહ્યો છે, જે રેસિડ્યુઅલ ફોર્સ જે છે એ ઘટ્યો છે? ડેફિનેટલી, કે કારણ કે શરૂઆતમાં જ્યારે ચાલતા હતા મિસાઇલ એક્સચેન્જ, તો ત્યારે ઈરાન વધારે મિસાઇલ ફાયર કરતું હતું, પણ ઓછા મિસાઇલ પેનિટ્રેટ કરતા હતા ઇઝરાયલ ઉપર, બરોબર. ઈરાન વધારે મિસાઇલ ફાયર કરતું હતું, પણ ઇઝરાયલની અંદર આયરન ડોમ રોકી લેતું. આયરન ડોમ કે બીજી જે લોકોની એન્ટી એરક્રાફ્ટ એક 3 લેયરની સિસ્ટમ હતી, એને રોકી લેતું હતું. એનું કારણ શું હતું? જેમ પહેલા મેં કીધું કે એક મિસાઇલને રોકવા માટે તમારે 2 થી 3 મિસાઇલ, આઈડિયલી 3 મિસાઇલ તમે ફાયર કરો તો તમને અશ્યોરન્સ મળે કે 100% એમને રોકી શકશો. પણ એ 1:3 નો રેશો જોઈએ. એટલે જો અત્યાર સુધી ઈરાને 1000 મિસાઇલ ફાયર કર્યા હોય વોરમાં, તો ઇઝરાયલ વુડ હેવ યુઝ 3000 મિનિમમ ઇન્ટરસેપ્ટર. અને ઇન્ટરસેપ્ટર પહેલે તો બહુ મોંઘા આવે છે, એમનું પ્રોડક્શન એટલું ફાસ્ટ નથી થતું જેટલું ફાસ્ટ ડ્રોન કરી શકે કે મિસાઇલ કરી શકે. એટલે એનો પણ એક ફાઇનાઇટ લિમિટ છે, નિશ્ચિત કોટા છે. એટલે રેસિડ્યુઅલ કોમ્બેટ પોટેન્શિયલ ફોર બોથ સાઇડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે અમેરિકાએ એક થર્ડ સિસ્ટમ જે છે, જે ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એર ડિફેન્સ સિસ્ટમ જે કહે છે, એને એક્રોનિમ થાર્ડ થાય છે, THAD. એક સિસ્ટમનું અહીંયા આગળ અમુક રડાર્સ ડેમેજ થઈ ગયેલા છે, જે ઈરાને સક્સેસફુલી કરેલા. ઘણી બધી જગ્યાએ ડેમેજ કરી નાખ્યા છે. ઇવન ફિફ્થ ફ્લીટ પણ ડેમેજ કરી લોકોએ. અને એની ગેપ પૂરી કરવા માટે એમણે સાઉથ કોરિયાથી એક થર્ડ સિસ્ટમો કરાઈ છે. સર, એ ઉઠાવી સાથે નોર્થ કોરિયા વાળાએ ત્યાં ફાયરિંગ કર્યું, એટલે ફરી પાછી બધી ના લાવી શક્યા. સિમિલરલી પેટ્રિયટ મિસાઇલનો જે સ્ટોક છે એ પણ
બીજા પ્રદેશોમાંથી એટલે યુરોપમાંથી અને એશિયામાંથી એ લોકો અહીંયા ડાયવર્ટ કરે છે. એટલે ઓવરઓલ જે અમેરિકાની આખા વિશ્વમાં જે લોકોની સિસ્ટમ છે એ વીક થાય છે અને એનો ફાયદો ડેફિનેટલી રશિયા અને ચાઇનાને ઇનડાયરેક્ટલી મળે છે. એક્ઝેક્ટલી બરોબર. હવે તમે કીધું કે ઈરાનને સપોર્ટ છે કે નહીં, તો પહેલા મેં કીધું કે નથી, કારણ કે ઈરાન પોતે લડી શકે છે. પણ તે ઉપરાંત રાજકીય સપોર્ટ, કૂટનીતિનો સપોર્ટ, ડિપ્લોમેટિક સપોર્ટ એ ડેફિનેટલી છે. તદ ઉપરાંત ઇન્ટેલિજન્સ, જે ગુપ્તચર માહિતી છે એનો સપોર્ટ હશે. હવે એની ઓપનલી જાણકારી તો મળશે નહીં. રશિયન સેટેલાઇટ સ્પાય ટેકનોલોજીથી એ લોકોને બધા કોઓર્ડિનેટ્સ મળી જાય છે. અને એક બહુ અગત્યનું છે કે બધી જે આજકાલ જે લોંગ રેન્જ મિસાઇલ્સ ને બધા હોય એ લોકોની એક ગાઈડન્સ સિસ્ટમમાં એક સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવો પડે. તો બધા મોસ્ટલી જીપીએસ સિસ્ટમ આપણે કાર માટે પણ વાપરીએ છીએ, બરોબર. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ અમેરિકન સિસ્ટમ છે. ચાઇનીઝ બેદુ સિસ્ટમ આપી છે ને, એટલે જીપીએસ સિસ્ટમ જે છે અમેરિકાની છે. એટલે અમેરિકા ચાહે ત્યારે એને અમુક એરિયામાં સ્વિચ ઓફ કરી શકે છે. અને એનો એક ખતરાનો એમને અનુભવ ઈરાનને જૂન 25માં થઈ ગયો. એટલે એમણે તે વખતથી જે ચાઇનાની સિસ્ટમ છે બાયદુ સિસ્ટમ એની ઉપર માઇગ્રેટ થઈ ગયા છે. એટલે આ એક સપોર્ટ ખરો જ, ઇનડાયરેક્ટ સપોર્ટ. કેટલો મોટો સપોર્ટ. એને લીધે એમના મિસાઇલ્સને જેમ કરવા બહુ મુશ્કેલ છે અને ખબર પણ નથી પડતી કે કયા કોઓર્ડિનેટ્સથી કયા અક્ષાંશ રેખાંશથી આવી રહ્યું છે. સિમિલરલી સર, હું તમને કહું કે આજે અમેરિકા થોડુંક એકલવાયું પણ પડી ગયું, કારણ કે નાટોના દેશોએ યુદ્ધમાં ઝુકાવવાની ના પાડી દીધી. આજે તમે જુઓ કે ફ્રાન્સ છે કે સ્પેન છે કે સ્વિટ્ઝરલેન્ડ છે, ઇવન ઓસ્ટ્રિયા જેવા નાના દેશોએ પણ કહ્યું કે ભાઈ અમારી એર સ્પેસમાંથી તમારે વોરના વેપન્સ જે છે એ નહીં લઈ જવાના. ઇવન ઇરાક જે છે ઓફ લેટ એને થોડુંક કોલ્ડ ફીટ ડેવલપ કરી લીધું છે, અને ઇરાક પણ એવું કહે છે કે ભાઈ અમે હોસ્ટિલિટી જે છે એને એન્કરેજ કરવા નથી માંગતા. એટલે ઘણા બધા ખાડીના દેશો જે છે હવે ગુપ્ત રીતે પણ ઈરાન સાથે થોડીક સમજૂતી કરી રહ્યા હોય એવું દેખાય છે, સાઉદી અરેબિયા અને યુએઈને બાદ કરતા. કારણ કે એ લોકો નથી ઈચ્છતા પડોશી સાથે આટલો બધો જંગ કરવો, અને સ્થાનિક લોકો પણ નથી ઈચ્છતા. એ બાબતે તમે શું કહેવા માંગો છો? સો જે તમારું મંતવ્ય છે એ 100% સાચું છે કે પહેલી વાત જે નેટોની જે એલાયન્સ છે એ તો બિલકુલ આમાં ટ્રમ્પ સાહેબને કે અમેરિકાનો કોઈ સપોર્ટ એ લોકોએ આપવાનો સ્પષ્ટ દંડો ભરી દીધો છે. અને એમણે કીધું કે તમે યુદ્ધ શરૂ કરતા પહેલા નથી અમને પૂછ્યું, નથી અમારી સાથે કોઈ સલાહ મશવરા કરી, નથી આ યુદ્ધના શું ઓબ્જેક્ટિવ શું એમ છે સ્પષ્ટતા છે નહીં, અને અમારા મતે તો આ અમારું યુદ્ધ નથી. એટલે નેટો તો બહાર રહી ગયું. હવે જે ગલ્ફ કન્ટ્રીઝ છે એમાં દે આર ઓલ મોસ્ટ ઓફ ધેમ આર ગલ્ફ આરબ કન્ટ્રીઝ, અને 6 જે છે એ તો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના મેમ્બર છે, જીસીસી જેવી કોલ ઇટ. હવે એમાં છે ને જરાક અંદર મામલો ગડબડ, બરોબર. એટલે અંદર એ લોકો ઈચ્છે છે કે ઈરાનની બધી ક્ષમતા જે છે એ તૂટી પડે. આઈડિયલી દે વુડ વોન્ટ અ રેજીમ ચેન્જ, બરોબર, કે જેનાથી આ ઇસ્લામિક રિવોલ્યુશન છે અને એની આખી જે માન્યતા અને જે ધારા છે એ ખતમ થાય, અને કે એક નવી સરકાર આવે જે નોર્મલ સરકાર હોય. કે કારણ કે ઇસ્લામિક રિપબ્લિક જે ઇસ્લામિક રિવોલ્યુશનની આઈડિયોલોજી છે ને એમાં they are also trying to propagate that ideology in other countries. Right. So it causes disturbance. બરોબર. એટલે they don't want that. So ideally they want કે ભાઈ આ સરકાર છે એ પડે અને નવી સરકાર આવે ને એક નવી સત્તા આવે અને એક નવું આખું રૂપાંતર થાય, ઈરાન સ્ટ્રક્ચર ઊભું થાય. પણ that is wishes. એ તો is that possible? Is that doable? It is extremely difficult. બરોબર. અને જેમ એક વાજપેયી સાહેબનું એક બહુ વાક્ય ફેમસ છે કે યુ કેન ચૂઝ યોર ફ્રેન્ડ્સ, યુ કેનોટ ચૂઝ યોર નેબર્સ. બરોબર. એટલે તમે પાડોશી તમે ચૂઝ ના કરી શકો અને બદલી પણ ના શકો. હવે એ તથ્ય આ ગલ્ફ આરબ કન્ટ્રીઝ માટે બહુ જ એપ્લિકેબલ છે અત્યારે, કે ઘવાયેલું ઈરાન એમના માટે બહુ ખતરનાક સાબિત થશે. કારણ કે ઈરાન ભૂલવાનું નથી, કારણ કે તમે આંખ આડે કાન કર્યા છે
કે ભાઈ અમે તો યુદ્ધમાં સામેલ નથી, પણ તમે તમે યુદ્ધ યુદ્ધનો ભૂમિનો પૂરો સપોર્ટ આપ્યો, અને એટલે જ ઈરાન એમની ઉપર વળતા હુમલા કરે છે. સાહેબ તમે જુઓ કે ફ્રાન્સે ના પાડી કે અમારી જમીનનો અમે ઉપયોગ નહીં કરવા દઈએ, ઇટાલીએ ના પાડી, તો યુરોપના દેશોમાં એ હિંમત છે જે અરબ દેશો નથી, કારણ કે એ લોકોને સિક્યુરિટીની ગેરંટી હતી. અને ગલ્ફ અરબ કન્ટ્રીઝ કમ્પ્લીટલી પોતાના રક્ષણ માટે, પોતાના ડિફેન્સ માટે અમેરિકાને સમર્પિત છે. સો એક જે લેસન આમાં નીકળશે, અને મને ભરોસો છે કે આ ગલ્ફ અરબ કન્ટ્રીઝ this is one conclusion they will draw, કે hereafter we have to be self sufficient for our own defense. આત્મનિર્ભર રહેવું બહુ જરૂરી છે. એમાં અમેરિકાના શસ્ત્રો વેચાશે કે અમેરિકાના શસ્ત્રો વેચાશે કે રશિયાના શસ્ત્રો વેચાશે. અને તમે જે વાત કરી સાહેબ, આપણા માટે પણ માર્કેટ છે, આપણા માટે પણ માર્કેટ છે. પણ સાહેબ તમે જે વાત કરીને તમે જુઓ કે બહેરીને જે પ્રસ્તાવ મૂક્યો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કે હોર્મુઝની ખાડીને ખોલાવવા માટે દુનિયાના દેશો, તો એને ચીન અને રશિયાએ વીટો કરી દીધો. એનો અર્થ એ કે ઈરાનને સમર્થન કરી રહ્યું છે એવું સ્પષ્ટ થયું. પણ સાહેબ હવે મારો છેલ્લો અને બહરીનનું છે ને બહુ સિચ્યુએશન કોમ્પ્લિકેટેડ છે. એ બાકી ગલ્ફ કન્ટ્રીઝ કરતા ઉલટી છે. બહરીનની જે સત્તા છે એ સુન્ની અરબ્સ છે, પણ એ લોકોનું જે પોપ્યુલેશન છે, જે જનમેદની છે, એમાં શિયા મેજોરિટી છે. એટલે બહરીને થોડું બેઉ તરફનું બેલેન્સિંગ રાખવું પડે છે. સાહેબ મારો છેલ્લો સવાલ, શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે જે કહ્યું છે કે વી કેન ફિનિશ ઈરાન ઇન વન નાઇટ, એટલે તમને શું લાગે છે એમની જે છેલ્લી જે ધમકી હતી, આજની રાત કતલની રાત હશે, કયામતની રાત હશે, કે આપણે આશા રાખીએ, કારણ કે આપણી ભારતીય સમય પ્રમાણે સવારે 6 વાગે, આવતીકાલ સવારે 6 વાગે સુધીનો એ સમય મર્યાદા છે, આપણે આશા રાખીએ કે હજુ સમય મર્યાદા વધે અને આ ઈરાને જે શરતો મૂકી છે એના પર કંઈક સમાધાન થાય, કે ખરેખર આજની રાત કતલની રાત હશે? રાષ્ટ્રપતિ ટ્રમ્પ શું કરશે એનો જવાબ તો બહુ ધુરંધર વિશ્લેષણ લોકો પણ નથી આપી શક્યા, બરોબર? એટલે એ કાલે શું કરશે એ કહેવું બહુ મુશ્કેલ છે. પણ આપણે જે હિસાબે અત્યાર સુધી યુદ્ધ ચાલ્યું છે એ પ્રમાણે 2-3 તારણ કાઢી શકીએ કે એક કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની લાગતું નથી. કમસે ઓછામાં ઓછું કદાચ 1 થી 2 અઠવાડિયું આ યુદ્ધ ચાલે એવું લાગે છે. ટ્રમ્પ સાહેબે ધમકી આપી છે કે અમે હવે એ લોકોના જે સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ લોકોના બ્રિજીસ છે, રોડ છે, પાવર પ્લાન્ટ છે, એટલે એક વસ્તુને ડેફિનેટલી જાહેર કરે છે કે જે એમની અત્યાર સુધીની નીતિ હતી, જે ટાર્ગેટ્સ એડ્રેસ કરવાની, એ બહુ સક્સેસ એમ ફળીભૂત થઈ નથી, બરોબર? એટલે એ ફળીભૂત થઈ નથી, એટલે હવે એ આગળનું એક કદમ, એસ્કેલેશન લેડર ઉપરનું કદમ લેવાની ધમકી આપે છે. એક ધમકી આપ્યા પછી, એ ધમકી હતી એમની 28મી માર્ચથી, ત્યાંથી સુધી એમણે 10 દિવસનું લંબાયું છે અને એ ડિલે કરી છે. હવે ભારતીય સમય પ્રમાણે કાલે સવારે શું એ ધમકીનો એ ઇમ્પ્લિમેન્ટ કરશે કે એમાં બીજું કોઈ પરિવર્તન કરીને વધારે સમય આપશે, એ કહેવું અત્યારે જરા મુશ્કેલ છે. કારણ કે અમે દિવસના સમયે કદાચ આ હુમલાઓ ના થાય, કારણ કે પ્રાયોરિટીઝ ટુ હિટ એટ નાઇટ, કારણ કે દિવસમાં રાતના જે કરવાની વાત છે, કારણ કે 40મો દિવસ થશે આયાતુલ્લા ખામેનાઈ, જે એમના સર્વોચ્ચ નેતા હતા, એમની શહાદતનો. અને ઈરાનના બધા શહેરોમાં મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો ત્યારે રસ્તા પર ઉતર્યા હશે. અને એક બીજી વાત એવી ચાલી રહી છે કે ઈરાનમાં જેટલા પણ જે આ પાવર પ્રોજેક્ટ્સ ને બધા છે, ત્યાં માનવ શૃંખલા બની રહી છે. ત્યાંના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે છે એ બધા શિક્ષિત લોકો, બુદ્ધિજીવીઓ માનવ શૃંખલા બનાવી રહ્યા છે અને આખી દુનિયાની મેસેજ આપી રહ્યા છે કે ભાઈ અહીંયા માણસો રહે છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે they are animals, એ લોકો પ્રાણીઓ છે એટલે એમને હ્યુમન રાઇટ્સ લાગતા નથી. પણ તમને શું લાગે છે કે આ માનવ શૃંખલા બનાવી છે અને આ બધું થશે અને લાખો લોકો જ્યારે રસ્તા પર હશે છતાં પણ અમેરિકા તબાહી મચાવશે? એ ખબર તો ડેફિનેટલી આવી છે. ઈરાનના તરફથી એના સ્ટેટમેન્ટ પણ થયા છે કે અમારી જનમેદની અને ખાસ કરીને જે યુવા શક્તિ છે, એ લોકો એક હ્યુમન ચેઇન બનાવી અને અમારા જે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની રક્ષા કરવા માટે એ લોકો, અને એ લોકોનું શિયા કલ્ચરમાં પેલું આહુતિ
આપવી, હા, એ તો એવું કહે છે કે હમ martyrdom, શહીદ હોંગે, હા. it is part of their Culture, culture. હા. એટલે it is something that is appreciated. અને કહે છે ને એટલે જ કે ખાવાની સાહેબે પણ પોતે he refused to vacate the office when he knew that the attack is coming, કે હું શહીદ થઈશ પણ હું ભાગીને ભાગીશ નહીં નહીં, જઈશ, હા. ભાગીશ નહીં. સો that is also a symbolic gesture. એટલે એ પ્રમાણેનું, અને see after all this is a war of narrative, ડેફિનેટલી. બરોબર? આ યુદ્ધ બહુ આ યુદ્ધ માત્ર શસ્ત્રોથી નથી લડાયું, આ બુદ્ધિથી Narrative, લડાયું છે. બુદ્ધિથી લડાયું છે, અને મેન્ટલ સ્પેસમાં, કોગ્નેટિવ ડોમેનમાં એની જગ્યા છે એક. સો વોર ઓફ નરેટિવમાં આ રીતની આહુતિ આપવી ઇન ટુડેઝ વર્લ્ડ મીન્સ અ લોટ. અને એક રીતે એ લોકો પ્રેસિડેન્ટ ટ્રમ્પને એક વોર ક્રાઇમ્સની તરફ બધા એવું જ કહી રહ્યા છે કે આ વોર ક્રાઇમ કરી રહ્યા છે, વોર ક્રાઇમ કરી રહ્યા છે. એટલે તમે So, જુઓ કે યુરોપના દેશો આની સાથે સંમત નથી. સમજ નથી. એટલે એક લાંબી એ લોકોની એક યોજના લાગે છે, અને આપણે આશા રાખીએ બિલકુલ આશા રાખીએ કે આ યુદ્ધ જેટલું જલ્દી સમાપ્ત થાય એટલું સારું, કારણ કે આખા વિશ્વ માટે બહુ એ સરસ જરૂરી છે. સાહિર લુધિયાનવી સાહેબની એક વાત હું હંમેશા કહું છું કે યુદ્ધ છે ને એ કોઈ સમસ્યાનો અંત નથી, બલકે યુદ્ધ પોતે જ એક બહુ મોટી સમસ્યા છે. આપણે આશા રાખીએ કે મંત્ર ના ચાલે, મડાગાંઠ અટકે, અને માનવતાની દ્રષ્ટિએ આ યુદ્ધનો અંત બને એટલો વહેલો આવે. લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે એક આખી યુદ્ધની વ્યૂહરચનાથી માંડીને એનું પ્લાનિંગ ને આખું જે એક પર્સપેક્ટિવ આપ્યો. મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મિસ્ત્રી સાહેબ માટે એક લાઇક ચોક્કસ બને છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ.